તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાડીશ ભીંડાની વાડી. અને જો ભીંડાની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ એન્ડ સુધી જોજો, કેમ કે ભીંડાની ખેતીની અંદર જોઈએ તો કેવા પ્રશ્નો હોય. એક તો ભીંડાનો વિકાસ ના થતો હોય, ભીંડાની અંદર ચૂસિયા જીવાત આવી હોય, વાયરસ આવ્યો હોય, માલ ના બેસતો હોય, જોઈએ ભીંડાની ક્વોલિટી ચમક અને શાઇનિંગ ના આવતી હોય, તો આ વિડીયો ખાસ તમારે એન્ડ સુધી જોવાનો છે, કેમ કે આની અંદર તમારા સમસ્યાઓનું સમાધાન 100% મળશે. બરોબર છે. અને ચેનલની અંદર પહેલી વખત હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. ફોલો ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાંથી જોતા હોય તો ફોલો કરી દેજો, કેમ કે અવનવી તમને ખેતીની વિષયની લગતી તમામ માહિતી અમારા પેજની અંદર તમને જોવા મળશે. અને અમારા એક ખેડૂત મિત્રએ ભીંડાની વાડી કરી હતી અને એની અંદર અમારી ટ્રીટમેન્ટનો ઉપયોગ કર્યો હતો. તો શું ફાયદો થયો છે, કેવી રીતે ઉપયોગ કર્યો તો શું ફાયદો થયો તો શું રિઝલ્ટ મળ્યું છે, તમામ માહિતી હું તમને એમના મોઢે સંભળાવીશ. એ પહેલાં આપણે બતાડો ભીંડાની વાડી છે કેવી. તો જરા જોવો ખાલી, હાલના અત્યારે ઉનાળાની સિઝન છે, 45 ડિગ્રી સુધી તાપમાન જાય છે, છતાં પણ આ ભીંડો એક નંબરનો ક્વોલિટીવાળી વાડી છે. એની ચમક, શાઇનિંગ અને આટલું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો. થોડાક વિડીયો કેમેરાને ચારે બાજુ બતાડજો. હાલના અત્યારના ટેમ્પરેચર પ્રમાણે પણ સારામાં સારું ફ્લાવરિંગ છે. ભીંડાની ક્વોલિટી, ચમક અને શાઇનિંગ, એક પત્તું તમને બતાડવા જાઉં તો સાહેબ વિડીયો બહુ લાંબો થશે, પણ એની ક્વોલિટી સાહેબ જે ખેડૂત મિત્ર જોશે ને એક જ ઝલકની અંદર એના ખ્યાલ આવી જશે. હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે. નમસ્કાર. તમારું આખું નામ જણાવજો. મારું નામ રાઠોડ રમેશભાઈ સાલમભાઈ. ઓકે. ગામ, તાલુકો? ગામ લાડવેલ, તાલુકો કતાર, જિલ્લો ખેડા. ઓકે. હવે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો આપણે? 3 વર્ષથી કરું. બરોબર. ઓકે. હવે જ્યારે આપણી ટ્રીટમેન્ટ નથી કરી ત્યારે શું આની અંદર તકલીફ હતી, જરા ખેડૂત મિત્રને જણાવજો ને. તકલીફ ઘણી બધી હતી, વિકાસ નતો થતો. ઓકે. એક વિકાસ થતો નતો, પછી ઉત્પાદન નતું મળતું, વિકાસ થતો નતો, ઉત્પાદન મળતું નતું, અને એક તમે જીવાત ચૂસ્યા, તમે અમને વાત કરી હતી યુટ્યુબમાં જોઈને કે સાહેબ આવા ચૂસ્યા જીવાતની સમસ્યા છે. બરોબર છે. ઓકે. આપણે ટ્રીટમેન્ટ કરી, બરોબર, કેટલા દિવસની અંદર રિઝલ્ટ મળી? બસ 15 દાડા રિઝલ્ટ મળી ગયું. ઓકે. શું ફાયદો થયો જરા ખેડૂત મિત્રોના વિસ્તારથી જણાવજો. છોડ, બરોબર છે, છોડનો વિકાસ, બરોબર છે, પછી આ ફ્લાવરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું. છોડનો વિકાસ સારો થઈ ગયો. જે મેઇન સમસ્યા હતી કે છોડનો વિકાસ થતો નથી. બરોબર છે. 3 વર્ષથી કરો છો ને ભીંડાની ખેતી, અને આપણી ટ્રીટમેન્ટ આ વર્ષે જ વાપરી ને? આ વર્ષે જ વાપરી. બરોબર. દર વખતની કમ્પેરિઝનમાં કેવું લાગ્યું? સારું લાગ્યું. હે? સારું. અને જણાવો ને કે આની અંદર બીજી કોઈ ટ્રીટમેન્ટ કરી હતી તમે? કોઈ દવા, ખાતર? કોઈ દવાની, કોઈ ખાતર નહીં ભાઈ. મતલબ કોઈ જાતની કેમિકલની કોઈ દવા નહીં હજુ સુધી બી નહીં? ના, નહીં કરી. બરોબર છે. એટલે 100% ઓર્ગેનિક જેવું થયું. બરોબર સાહેબ, 100% ઓર્ગેનિક અને સારામાં સારી ક્વોલિટી વાળા. બરોબર છે. અત્યારે પર ડે એવા કેટલું ઉત્પાદન થાય છે આપણે? પર ડે 25 કિલો ઉપરથી હેડવાનું. 25 કિલો ઉપર. માત્ર વાડી ખાલી ને વાત કરું ને તો 12 થી 15 ગુંઠાની અંદર જ છે આ વાડી. બરોબર ને? એથી વધારે નથી ને? ખાલી 12 થી 15 ગુંઠાની અંદર આ વાડી છે. અને રિઝલ્ટની અંદર પોતે ખેડૂત મિત્ર કહે છે કે ના સાહેબ મજા આવી ગઈ. બરોબર. તો એમણે એવી કઈ ટ્રીટમેન્ટ વાપરી હતી આપણે હું બતાડીશ. શું આપણે તમે ઉપયોગ કર્યું તે જણા બતાડજો ને મને. માહિતી દવાની હું આપીશ, ખાલી એમણે શું કર્યું છે આપણે બતાડું તમને. ઓકે. આ 4 વસ્તુ તમે સ્પ્રેમાં લીધી? આ સ્પ્રે મારેલો. ઓકે. અને બાકીની આ 2 વસ્તુનો જમીનમાં આપેલી. 2 વસ્તુનું જમીનમાં આપી હતી. શું આપ્યું હતું, કેવી રીતે આપ્યું, હું તમને બતાવી દઉં છું. એક જ મિનિટ. આ છે ક્રોપ પરિવર્તન. છોડનો વિકાસ ના થતો હોય, જોઈએ એવું ગ્રીનરી ના પડતી હોય, કે છોડની અંદર નવી ફૂટ ના આવતી હોય, તો ક્રોપ પરિવર્તન સારામાં સારું રિઝલ્ટ આપશે. 15 લીટરની અંદર 25 થી 40 ml તમે ઉપયોગ કરી શકો છો. પકડજો ને. પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર. કોઈ પણ જાતની ચૂસ્યા જીવાત હોય, થીપ્સ હોય, કથેરી હોય, મોલો મચ્છી હોય, કોકડવાડા હોય, વાયરસ આવ્યો હોય, કે ઓલ ચૂસ્યા જીવાતની અંદર બેવ સારામાં સારું કામ કરે છે પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર. બરાબર. આ પણ તમારે 15 લીટરના પંપની અંદર 25 થી 35 ml તમે આરામથી લઈ શકો છો. બરોબર છે. ત્રીજું છે આપણી આ 4 પ્રોડક્ટ સ્પ્રેની અંદર જશે બ્લૂમ ફાસ્ટ.
ત્યારે તમે ટોટલિંગ વાડીની અંદર જે ફૂલફાલ જોઈ રહ્યા છો, જે ફ્લાવરિંગ જોઈ રહ્યા છો અને ભીંડાની ક્વોલિટી, આ ખાલી ભીંડો એમનો નજીક કેમેરો લાઈન બતાડજો. આ ભીંડાની ક્વોલિટી જુઓ, ખાલી બતાડજો ને આપણે. એક નંબરની ક્વોલિટી છે. ભીંડો આમ તમે જોતા અંગાત જ માર્કેટમાં પડશે ને સાહેબ, ત્યાંથી જ વેપારી માલ ઉઠાવે. 100% ને સાહેબ. ચમક શાઇનિંગની અંદર કંઈ ઘટે ના સાહેબ. ચમક, ક્વોલિટી અને શાઇનિંગ, બ્લૂમ ફાસ્ટ. સ્પેશિયલ ફૂલ ખરતું હોય, ફૂલ મરી જતું હોય, માલ ના બેસતું હોય, ફૂલની ક્વોલિટી ના આવતી હોય, માલની ક્વોલિટી ના આવતી હોય, તો સારામાં સારું રિઝલ્ટ મળશે. બરોબર છે. અને બીજી આ 2 પ્રોડક્ટ આપણે જમીનમાં આપી હતી. ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર. છોડને જોતું તમામ ન્યુટ્રિશન, જે છોડને ખોરાક જોતો હોય તમામ ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર, જમીનમાં રહેલા તમારા અસ્ત વ્યસ્ત ખાતરને પ્લસ મોરાડિયાને જમીનના એન્ડ સુધી પહોંચાડવાનું, પ્લસ મોરાડિયાને ડેવલપ કરવાનું સારામાં સારું કામ કરે છે. પ્લસ જમીનમાં રહેલા તમારા ખોરાકને ટોટલી મોરાડિયા સુધી પહોંચાડવાનું કામ કરે. આ પાણીમાં આપ્યું ને? પાણીમાં આપેલું. બરોબર છે. કેટલી વાર આપ્યું? એક જ વખત. હજુ એક વાર ના ફેરે આપશો? આટલી એમને ટ્રીટમેન્ટ કરી છે અને રિઝલ્ટની અંદર વાત કરું તો સારામાં સારું છે. બરોબર છે. અને જો તમે પણ ભીંડાની ખેતી કરતા હોય, એવું નહીં ખાલી ઓનલી ફોર ભીંડાની, તમે કોઈ પણ ખેતી કરતા હોય તો અવશ્ય એક વખત અમારો સંપર્ક કરજો. સારામાં સારું રિઝલ્ટ આપીશું. બરોબર છે. હવે રમેશભાઈ, તમારો વિડીયો બીજા ખેડૂત મિત્રો જોતા હોય તો આપણી ટ્રીટમેન્ટ વિશે ઝડપ થોડુંક કહેજો ને, કે શું આપણી ટ્રીટમેન્ટ કરાય કે ના કરાય? ના કરાય, ટ્રીટમેન્ટ કરાય. બરોબર છે. રિઝલ્ટ સારું મળે છે. 100% મળે ને? 100%. વિડીયો ઉતારીએ છીએ એટલા માટે જ નહીં ને? ના બરોબર. 100% એમને 100% રિઝલ્ટ મળશે. તો ચેનલની અંદર પહેલી વખત હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અવનવી અપડેટ્સ અમને સૌથી પહેલાં મળતી રહે છે. આ તમે બતાડજો. આ છે ભીંડાની વાડી. અને તમારે પણ જો કોઈ જાતનો ભીંડાની અંદર કે કોઈ બી ખેતીની અંદર પ્રશ્ન આવતો હોય તો અવશ્ય એક વખત અમારો સંપર્ક કરજો નીચે આપેલા નંબર ઉપર. મળીશું ફરી એક નવા વિડીયો સાથે, નવા એક ખેડૂત સાથે, નવા એક પાક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.